નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે ધોરણ 9 ગાલા સ્વાધ્યાય પોથી વિશે ઇંગ્લિશનું નવું એડિશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો સમજતા જઈએ, ભણતા જઈએ અને તેનો અનુભવ કરતા જઈએ. પહેલો સવાલ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. તો પહેલો સવાલ છે, હું પહેલો પેરેગ્રાફ છે. ઇટ ઇઝ 5 o'clock ઓન ધ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવાર હતી, સવારના 5 વાગ્યા હતા. વિંગ કમાન્ડર કે સુરેશ સ્ટેમ્પ્સ ઇન્ટુ સ્ટાફ કાર, સ્ટાફની કારમાં પગ મૂકે છે. that will take him into an air base of India's western sector, જે એને ઇન્ડિયાના એરબેઝના વેસ્ટર્ન સેક્ટરમાં લઈ જશે. ધ બ્લેક કાર, જે કાળા રંગની કાર છે, પાસિસ પસાર થાય છે થ્રુ આઉટ અ બેરેક ટાઈપ હાઉસ, બેરેક ટાઈપ હાઉસમાંથી, ઘરમાંથી પસાર થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એરફોર્સ સિક્યુરિટી ગેટ, એરફોર્સના સિક્યુરિટી ગેટ પાસે ઊભી રહી છે. A uniformed guard recognizes સુરેશ, એક યુનિફોર્મ પહેરેલો ગાર્ડ જે છે એમને ઓળખી જાય છે. સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી, એમને સેલ્યુટ કરે છે. અને બિહાઇન્ડ ધ ગેટ, ગેટની પાછળ ધ સ્ટેન્ડ્સ MIGs ઓફ IF, ઇન્ડિયન એરફોર્સના સ્ક્વાડ્રન્સ ઊભા છે. each under a different commanders. K. Suresh called Cookie commander commands 321 squadron. તો સવાલ પહેલો છે, what does number 321 refer to, કે આ નંબર 321 જે છે એ શેને રેફર કરે છે? તો લખીશું જવાબ, 321 refers to the squadron commanded by Cookie. સવાલ નંબર બીજો છે, where does wing commander KS Suresh go at 5 am? where એટલે ક્યાં? વિંગ કમાન્ડર KS સુરેશ go at 5 am, 5 વાગે જાય છે. વિંગ કમાન્ડર 5 વાગે ક્યાં જાય છે? ક્યાં જાય છે? એરબેઝમાં. વિંગ કમાન્ડર KS સુરેશ goes to the airbase of India's western sector. બરોબર. ત્રીજો સવાલ છે, what is KS સુરેશ called? KS સુરેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો KS સુરેશ is called Cookie, એને કુકીના નામે ઓળખવામાં આવે છે. ચોથું છે, which words in the passage means controls અને knows? તો એમાં controls નો મીનિંગ થાય છે commands અને knows નો મીનિંગ થાય છે recognizes. રેડી છે? ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, બીજો પેરેગ્રાફ છે. At 5:20 am Cookie is in a flight planning room. There are maps and identification charts on the walls. Today's order for Cookie is an air strike at Batla, Punjab at 7 am. He will lead a two-plane formation against the enemy. 70th Emerald Bridge on a hostile country. પહેલો છે, where is KS Suresh as 5:20, કે KS સુરેશ 5 ને વિશે ક્યાં છે? તો ક્યાં છે? It's 5:20 am. KS સુરેશ is in the flight planning room, ફ્લાઇટના પ્લાનિંગ રૂમમાં છે. બીજો સવાલ છે, what is the order of Cookie for that day? તે દિવસનો કુકીનો ઓર્ડર શું છે? જો પેરેગ્રાફ આપણને અહીંયાથી આપણને જવાબ મળી જશે કે today's order for Cookie is an air strike at Batla, Punjab. રેડી? તો આ કુકીનો ઓર્ડર છે. તો આના આધારે જવાબ આપણે આ રીતે લખીશું, on that day the order for Cookie is an air strike at Batla, Punjab at 7 am. રેડી? ત્યારબાદ છે, what will Cookie lead? કુકી શું લીડ કરવાના છે? તો લખીશું, Cookie will lead two-plane formation against the enemy, the 17th Emerald Brigade of the hostile country. ત્યારબાદ છે ચોથું, which word in the passage means the opposite of, કે friend નું opposite, follow નું opposite અને friendly નું opposite. તો ભાઈ friend નું opposite enemy, follow નું થઈ જશે lead અને friendly નું થઈ જશે hostile. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજો આપણને પેરેગ્રાફ આપ્યો છે, the mission is assigned by command headquarters. Wartime conditions are practiced as actually as possible. On this day, Cookie is too busy to worry about the risk. He calls the meteorological officer to get the weather report. Thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 kilometers and slight air disturbance. તો પહેલો સવાલ છે, શું? Who has assigned the mission? આ મિશન કોણે અસાઇન કરેલું છે? પહેલી જ લાઈનમાં જવાબ છે, the mission is assigned by command headquarters. લખીશું, the command headquarters has assigned the mission. બીજો સવાલ છે, Cookie call the meteorological officer to.
કે કુકી મેટ્રોલોજીકલ ઓફિસરને કોલ કરે છે શાના માટે? તો જો he calls the meteorological officer to get the weather report. વેધર રિપોર્ટ, વાતાવરણનો રિપોર્ટ મેળવવા માટે કોલ કરે છે. લખીશું કુકી calls the meteorological officer to get the weather report. આગળ છે how was the weather on that day? એ દિવસે વેધર કેવું હતું, વાતાવરણ કેવું હતું? તો ભાઈ વેધર હતું કેવું? on that day there were thick clouds at 550 meters. 550 મીટરની ઊંચાઈએ ગાઢ વાદળો હતા. વિઝિબિલિટી ઓફ 5 કિલોમીટર્સ, 5 કિલોમીટરની વિઝિબિલિટી હતી. a haze at 400 meters, 400 મીટરનું ધુમ્મસ હતું. વેસ્ટ વિન્ડ, પશ્ચિમી પવન હતા at 15 કિલોમીટર પર hour, 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડુંક એવું જે છે હવામાં ડિસ્ટર્બન્સ હતું. પછી છે which word in the passage means dangerous અને assignment. તો dangerous નું શું થાય છે? થાય છે risk, અને અસાઇનમેન્ટ નું થઈ જાય છે શું? મિશન. રેડી? ચાલો આગળ વધીશું. પેરેગ્રાફ નંબર 4. Now marker pens, rulers, protractors and compasses are waiting for him on a long wooden table. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. In 1 hour the mission is planned. Then he goes to another room and discusses the target with an army officer. Squadron leader Bandal Tyagi is present there. He is Cookie's wingman on this trip. During these exercises, rank means nothing. તો સવાલ છે પહેલો શું? What is ત્યાગી called? ત્યાગીને શું નામ આપવામાં આવ્યું છે? તો લખીશું ત્યાગી is called bundle. ત્યાગીને બંડલના નામે લોકો ઓળખે છે. સેકન્ડ is what does Cookie do in the flight planning room? ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં કુકી શું કરે છે? શું કરે છે? In the flight planning room, Cookie takes out a map. કુકી નકશો બહાર કાઢે છે from the shelf, પોતાના ખાનામાંથી. And chalks out the path and speed the plane. કે જે છે ચોક આઉટ કરે છે રસ્તો અને વિમાનની ઝડપ. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજું છે what does Cookie do after the mission planned? મિશન પ્લાન થઈ જાય પછી કુકી શું કરે છે? તો લખીશું after the mission is planned. મિશન પ્લાન થયા પછી Cookie goes to another room. કુકી બીજા રૂમમાં જાય છે. and discusses the target with army officer. અને આર્મી ઓફિસર સાથે ટાર્ગેટની ડિસ્કશન કરે છે. ચોથું છે how long does it take to plan the mission? મિશનને પ્લાન કરવામાં કેટલો સમય લાગે છે? તો લખીશું it takes 1 hour to plan the mission. મિશનને પ્લાન કરવામાં માત્ર ને માત્ર 1 કલાકનો સમય લાગે છે. પાંચમું છે what is ત્યાગી on this mission? કે આ ત્યાગી આ મિશનમાં શું છે? તો લખીશું on this mission ત્યાગી is Cookie's wingman. ત્યાગી જે છે કુકીના wingman છે. છઠ્ઠો સવાલ છે which word in the passage means position અને draws? પોઝિશન એટલે થાય છે રેન્ક, અને ડ્રોવ્સ એટલે થાય છે ચોક્સ આઉટ. રેડી? ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. પાંચમો પેરેગ્રાફ છે only 20 minutes are left before engine starting time. એન્જિન શરૂ થવાના સમયમાં ખાલી 20 મિનિટની વાર છે. કુકી grabs હેલ્મેટ લે છે, ઓક્સિજન માસ્ક and headset and walks to the servicing station. There he examines the forms clarifying that every part in the plane has been checked. Then he walks around the plane to check for leaks, loose panels and pins. There are none. So he climbs into the seat, connects his oxygen supply and radio. Next he pulls out of a safety pin from the seat and then becomes live. If he pulls the cord, the seat parachute will rocket 200 meters out of the aircraft in less than a second. પહેલો સવાલ છે what does Cookie carry with him to the servicing station? કે કુકી જ્યારે સર્વિસિંગ સ્ટેશનમાં જતો હોય છે ત્યારે એની સાથે સાથે શું લઈ જાય છે? તો જો અહીંયા ધ્યાન, કુકી જે છે હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને હેડસેટ લઈ જાય છે જ્યારે સર્વિસિંગ સ્ટેશનમાં જતો હોય છે. તો લખીશું કુકી કેરીઝ હિઝ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. ત્યારબાદ પછીનું છે what precautions does Cookie take before the final takeoff? ફાઇનલ ટેકઓફ પહેલા કુકી શું પ્રિકોશન્સ, શું ધ્યાનમાં લે છે? તો લખીશું before the final takeoff Cookie checks the plane for leaks, loose panels and pins. કે કઈ લીકેજ હોય, કઈ લૂઝ પેનલ્સ હોય એના વિશે જે છે કુકી ચેક કરે છે. આગળ છે ત્રીજું what does Cookie examine? કુકી શેની ચકાસણી કરે છે? તો લખીશું Cookie examines the forms certifying that every part in the plane has been checked.
કુકી એ વસ્તુ એક્ઝામિન કરે છે કે ભાઈ બધાય ભાગ જે છે આ પ્લેનના બધાય ભાગ ચેક કરવામાં આવેલા છે. રેડી? ચોથું છે વોટ વિલ હેપન ઇફ હી પુલ્સ ધ કોડ. જો એ દોરડી ખેંચે તો શું થશે? તો લખીશું ઇફ હી પુલ્સ ધ કોડ. જો એ દોરડો ખેંચશે ધ સીટ વિલ ધ પેરાશૂટ વિલ રોકેટ 200 meters out of the aircraft in less than a second. જો એ રોકેટની દોરડી ખેંચશે તો એક જ સેકન્ડની અંદર એ સીટ વિથ રોકેટ થશે અને 200 મીટર સુધી હવામાં જતી રહેશે. પાંચમો સવાલ છે વોટ ડઝ કુકી ડુ આફ્ટર ધ સિટિંગ ઇન ધ પ્લેન. વિમાનમાં બેઠા પછી કુકી શું કરે છે? તો લખીશું આફ્ટર સિટિંગ ઇન ધ પ્લેન. વિમાનમાં બેઠા પછી કુકી કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. કુકી એનો ઓક્સિજન સપ્લાય અને રેડિયો ચાલુ કરી દે છે. રાઈટ? ચાલો આગળ વધીશું. છઠ્ઠો પેરેગ્રાફ છે નાઉ હી બિગિન્સ ટુ ટેક્સી. On the runway, wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. Takeoff permission received. The two pilots accelerate on the runway. Their wingtips are just some centimeters apart. They lift off at 360 km per hour as soon as climb up and get 950 km per hour. It is a 6:55, 15 minutes before their time on target. તો પહેલો સવાલ છે which plan is ત્યાગી flying. ત્યાગી કયું વિમાન ઉડાડી રહ્યા છે? કયું વિમાન? MiG-21. લખીશું જવાબ ત્યાગી is flying MiG-21, a single seater fighter plane. આગળ છે બીજો સવાલ at what speed do they lift off. કે કઈ ઝડપે તેઓ ઉપર ચડે છે? કઈ ઝડપે? તો જો અહીંયા કઈ ઝડપે? they lift off at 360 km per hour. 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેઓ ઉપર હવામાં જાય છે. લખીશું they lift off at 360 km per hour. ત્યારબાદ ત્રીજો સવાલ છે at what time will they hit the target. કે કયા સમયમાં તેઓ ટાર્ગેટ હિટ કરશે? કયા સમયમાં? તો they will hit the target at 7 am. તેઓ 7 વાગે ટાર્ગેટ હિટ કરવાના છે. કેમ એવું 7 વાગે સર? પેરેગ્રાફમાં તો 6:45 લખ્યું છે, પણ 6:45 એ ટાર્ગેટ કરવાના ટાઈમને 15 મિનિટ આગળનો ટાઈમ લખ્યો છે. સિન્સ ઇટ્સ 6:65 am, 15 minutes before their time on target. ટાર્ગેટ ઉપર પહોંચવાને હજી 15 મિનિટની વાર છે. 6:45 થયા છે, 15 મિનિટની વાર છે. 7 વાગે જે છે ટાર્ગેટ ઉપર જે છે બોમ્બ ફોડવાનો થાય છે. ચોથો સવાલ છે which words in the passage means. નીચેના શબ્દોના મતલબ એમ અને ટુ સ્પીડ અપ. તો એમ નો મતલબ થાય છે ટાર્ગેટ અને ટુ સ્પીડ અપ નો મતલબ થાય છે એક્સેલરેટ. ઓકે, ચાલો આગળ વધીએ. સાતમો પેરેગ્રાફ છે at 6:55 am they reached their first checkpoint, a village named Mirthal down on the earth. Cookie begins to time his target. Cookie પોતાના ટાર્ગેટને ટાઈમ કરવાનું ચાલુ કરે છે. as they rise up at 450 meters. જેવો તેઓ 450 મીટરની ઊંચાઈ પકડી લે છે, ત્યાગીસ પ્લેન રોક્સ વાયલન્ટલી ડ્યુ ટુ એર બમ્સ. હવામાં ઝોલા આવવાના કારણે ત્યાગીનું વિમાન જે છે હલનચલન કરે છે. A bit bumpy here, says ત્યાગીનો રેડિયો. રેડિયો પર કહે છે ત્યાગી કે આ તો અહીંયા થોડું ખાડા ખબડા લાગે છે. Breakfast may come up before the bombs goes down. બોમ્બ નીચે જાય ને પહેલા બ્રેકફાસ્ટ આવી જશે બહાર. કુકી જોક્સ કરે છે. Two hunters appear far from the right as enemy planes. દુશ્મન વિમાન તરીકે ઓળખાતા બે વિમાનો દેખાય છે. They turn away and vanish. તેઓ ફરી જાય છે અને ગાયબ થઈ જાય છે. તો પહેલો સવાલ છે a bit bumpy here. Who says this? A bit bumpy here આવું કોણ બોલે છે? તો અહીંયા ધ્યાન. A bit bumpy here says ત્યાગી on radio. ત્યાગી બોલે છે, હે ને? લખીશું ત્યાગી says a bit bumpy here. ત્યારબાદ બીજું છે what does cookie joke. કુકી શું જોક કરે છે? તો જો કુકી જોક કરે છે breakfast may come up before the bombs goes down. કે ભાઈ બોમ્બ પડે એની પહેલા તો નાસ્તો બહાર આવી જશે, એમ ઉલટી થઈ જશે, એવી રીતે કુકી જોક્સ કરે છે. તો લખીશું કુકી jokes and says that breakfast may come up before the bombs goes down. બોમ્બ પડે એની પહેલા નાસ્તો બહાર આવી જાય એવું લાગે છે, એવા રોદા છે એમ. ત્યારબાદ which is the first checkpoint. checkpoint પહેલું checkpoint કયું છે? તો મિર્થલ નામનું ગામ. their first checkpoint is a village named Mirthal. બીજું છે આગળ what happens to ત્યાગી's plane at 450 meters. ત્યાગીના વિમાન સાથે 450 મીટરની ઊંચાઈએ શું થાય છે? તો at 450 meters ત્યાગી's plane rocks violently due to air bumps.
હવામાં એર બમ્સ જે આવતા હોય, ઝોલા આવતા હોય, એના કારણે ત્યાગીનું વિમાન હાલાડોલા લેવા માંડે છે. પાંચમું છે વોટ ડુ ધ ટુ હન્ટર્સ ડુ? આ બંને શિકારીઓ શું કરે છે? તો લખીશું ટુ હન્ટર્સ અપિયર એઝ એનિમી પ્લેન્સ બટ ધે ટર્ન અવે એન્ડ વેનિશ. બે શિકારીઓ જે છે દુશ્મન પ્લાન તરીકે દેખાય છે, પણ તેઓ ફરી જાય છે અને ગાયબ થઈ જાય છે. છઠ્ઠું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ડિસઅપિયર અને સ્ટ્રોંગલી અને શેક્સ. આ ત્રણેયના સમાનાર્થી. તો ડિસઅપિયર એટલે થાય છે વેનિશ, સ્ટ્રોંગલી એટલે વાયલન્ટલી અને શેક્સ એટલે થાય છે રોક્સ. ત્યારબાદ આઠમું જોઈએ. There are clouds all around. The earth has disappeared too. The MiGs are fast approaching the target. Now both the planes dive below the clouds. Their planes are flying lower. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. This is a perfect opportunity to rehearse the attack procedures and bomb aiming. સવાલ છે પહેલો, what is the target? કે આ પેરેગ્રાફ પ્રમાણે ટાર્ગેટ શું છે? An enemy tank. Ready? તો લખીશું the target is an enemy tank. બીજો સવાલ છે for what is the exercise a perfect opportunity? કે આ કવાયત શેની perfect opportunity છે? તો જો અહીંયા ધ્યાન, બેઠું લખ્યું છે this is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. Ready? તો જવાબ લખીશું આપણે બેઠો this exercise is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. Ready? ચલો ત્યારબાદ આગળ વધીએ. Which word in the passage means methods, reaching અને let's go? તો methods એટલે થાય છે procedures, reaching એટલે approaching અને let's go એટલે થાય છે શું? releases. ઓકે, ચલો આગળ વધીશું. નવમો પેરેગ્રાફ છે. At the time of firing, automatic camera captures the action. The two planes circle, then come down on another target, a bridge. There was a strong wind, therefore they releases the bomb earlier, but with accurate calculation. We have got it right, they say. Visibility has become worse. Let's go home, says Cookie. તો પહેલો સવાલ છે શું? what is the target? તો આ પેરેગ્રાફ પ્રમાણે ટાર્ગેટ શું છે? તો આ પેરેગ્રાફ પ્રમાણે ટાર્ગેટ છે શું? a bridge એટલે કે એક પુલ. લખીશું the target is a bridge. ત્યારબાદ જોઈએ બીજો સવાલ. Why did they release the bomb earlier? કે શા માટે તેઓએ રિલીઝ એટલે કે છોડી દીધા the bombs earlier? બોમ્બ્સ વહેલા શું કામ છોડી દીધા? તો they releases the bomb earlier because there was a strong wind. ભારે પવન હતો એના કારણે. પછી why did Cookie order to go home? કે શા માટે કુકી એને ઘરે જવાનું કહે છે? તો લખીશું Cookie ordered to go home because visibility had become worse. કુકી ઘરે જવાનું કહે છે એટલે કે પાછા પોતાના એરબેઝ ઉપર જવાનું કહે છે, કારણ કે હવે વિઝિબિલિટી ખરાબ થઈ ગઈ છે, હવે દેખાતું વ્યવસ્થિત નથી. ચોથો સવાલ છે which word in the passage means distance you can see, perfect અને very bad? તો આમાં distance you can see માં થઈ જશે visibility, perfect માં થઈ જશે accurate અને very bad માં થઈ જશે worse. રેડી? ચલો આગળ વધીએ. 10મું છે back at the base they report to the army man. He admired then, comrades, your planes were in the right place at the right time. You have given effective support to the army. તો પહેલો સવાલ છે what did the army man say in the praise of Cookie and Tyagi? કુકી અને ત્યાગીના વખાણમાં આ જે છે આર્મી મેન શું કહે છે? શું કહે છે? જો અહીંયા છે comrades, your planes were in the right place in the right time. You have given effective support to the army. આ આર્મી મેનના શબ્દો છે. તો લખીશું આપણે the army man praised Cookie and Tyagi. કે આર્મી મેન જે છે કુકી અને ત્યાગીના વખાણ કરતા કહે છે કે their planes were in the right place at the right time and gave an effective support to the army. ત્યારબાદ બીજો સવાલ છે which word in the passage means helpful and appreciate? તો helpful નો મતલબ થાય છે સપોર્ટ અને appreciated નો અર્થ થાય છે admired. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ અને ખાસ ઓપોર્ચ્યુનિટી કે ધોરણ 3 થી 12 વિદ્યાર્થીઓને નીચેની પીડીએફ અને પીપીટી તમને મળી શકે એમ છે. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન,
સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. વહાલા વિદ્યાર્થી મિત્રો, બધા જ સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ પીપીટી કે પીડીએફ વોટ્સએપ પર જોતી હોય તો પણ તમને મળી જશે. વોટ્સએપ પર મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળી શકે એમ છે. એપ્લિકેશનથી તમારે પીડીએફ જોતી હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આ પીડીએફ મળી જશે. ઓકે, ચલો આગળ વધીએ. બીજું કહે છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા હતા કે ખોટા લખવાના છે. તો ચાલો જોતા જઈએ, સમજતા જઈએ, લખતા જઈએ. પહેલું છે કે સુરેશ ઇઝ કોલ્ડ બંડલ, કે સુરેશને બંડલ નામ આપ્યું છે. ફોલ્સ, ખોટું. બીજું છે કે સુરેશ ઇઝ કોલ્ડ કુકી, કે સુરેશને કુકી કહ્યું છે. યસ, ટ્રુ આવશે. ત્રીજું ત્યાગી ઇઝ કોલ્ડ બંડલ, ત્યાગીને લોકો બંડલ કહે છે. ટ્રુ, સાચી વાત છે. ચોથું ત્યાગી ઇઝ કુકીઝ કમાન્ડર ઇન ધ મિશન, કે ત્યાગી જે છે કુકીના કમાન્ડર છે મિશનમાં. તો ફોલ્સ આવશે. પાંચમું છે કુકી ચેક્સ ધ પ્લાન ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ, કે કુકી જે છે પ્લાનને ચેક કરે છે લીક્સ માટે, લૂઝ પેનલ્સ માટે, પિન માટે. તો યસ, વાત સાચી છે, ટ્રુ આવશે. આગળ વધીએ, છઠ્ઠામાં જઈએ. છઠ્ઠું કહે છે કુકી ચેક્સ ધ પ્લાન ફોર લીક્સ, લૂઝ પેનલ્સ એન્ડ જોઇન્ટ પિન્સ. તો યસ, ટ્રુ આવશે. છઠ્ઠું છે ત્યાગીઝ પ્લાન રોક્સ વાયલન્ટલી ડ્યુ ટુ બમ્સ, કે ત્યાગીનું વિમાન જે છે હવામાં ઝોલા ખાય છે. તો હા, ફોલ્સ આવશે. ત્યાગીનું વિમાન તો કુકીનું વિમાન થાય છે. સાતમું છે ટુ હન્ટર્સ અપિયર્સ એઝ એનિમી પ્લાન્સ, કે બે વિમાન જે છે હન્ટર્સ પ્લાન્સ તરીકે આવે છે. તો ટ્રુ. આઠમું છે કુકી એન્ડ ત્યાગી રિલીઝસ ધ બોમ્બ અર્લિયર બીકોઝ દે વેર ઇન હરી, તેમને ઉતાવળ હતી. બિલકુલ નહીં, ઉતાવળ નહોતી, કારણ કે તેમને જે છે વિઝિબિલિટી થોડીક, પવન જે છે એ વહેલો હતો, પવન ઝડપી હતો. કુકી ડિસાઇડેડ ટુ રિટર્ન બીકોઝ ધ વિઝિબિલિટી વોઝ પુઅર, કુકી નક્કી કરે છે ચાલો હવે પાછા જઈએ, કારણ કે હવે વિઝિબિલિટી નક્કી સારી નથી. યસ, ટ્રુ આવશે. 10મું કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર, કે કુકી અટેક ઇન્સ્ટ્રક્ટર છે. ટ્રુ આવશે. ચલો ત્રીજું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં પેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસના શબ્દો ઇન્સ્ટ્રક્ટર, માર્ગદર્શક, ટેકનિક્સ એટલે પદ્ધતિઓ, રિપોર્ટ ટુ ને રિપોર્ટ આપી. મનોજ ઇઝ અ વિંગ કમાન્ડર, મનોજ વિંગ કમાન્ડર છે. હી ઇઝ ઓલ્સો એન અટેક ઇન્સ્ટ્રક્ટર છે. He trains pilots in weapons delivery, તો delivery techniques. The pilots report to him after every sortie. Ready? ત્યારબાદ બીજું છે પેરેગ્રાફમાં આપ્યું છે ફોર્મેશન, હોસ્ટેલ અને પ્લાનિંગ. At 5:50 AM Cookie is in flight ખાલી જગ્યા રૂમ, તો flight planning room. He will lead a two-plan formation against enemy 17th Emerald Brigade of a hostile country. પાઠનો જ પેરેગ્રાફ હોય એવું લાગે છે ને. આગળ વધીએ. આગળ છે પ્રોડ્યુસીસ, પરમિશન અને એક્ઝામિન. ધ ડોક્ટર ખાલી જગ્યા ધ પેશન્ટ, તો ડોક્ટર પેશન્ટને એક્ઝામિન કરે છે. એક્ઝામિન ધ પેશન્ટ એન્ડ વોઝ હેપી વિથ ધ પ્રોગ્રેસ. હી ગેવ હિઝ ખાલી જગ્યા ટુ ડિસ્ચાર્જ, હી ગેવ હિઝ પરમિશન ટુ ડિસ્ચાર્જ, પોતાની પરમિશન આપી દે છે ડિસ્ચાર્જ કરવાની. હી આસ્ક્ડ ધ નર્સ ટુ કમ્પ્લીટ ઓલ ધ પ્રોસિજર્સ. રેડી? આગળ વધીએ. ચોથું છે મિશન, સેલ્યુટ્સ અને કમાન્ડર. તો પવિત્રા ઇઝ અ ખાલી જગ્યા, તો પવિત્રા ઇઝ અ કમાન્ડર ઇન ધ આર્મી. હી ઇઝ ઓન અ સિક્રેટ મિશન ઉપર છે. As he enters his office, a security guard at the gate ખાલી જગ્યા salutes him. રેડી? ચલો ત્યારબાદ આગળ આપ્યું છે પ્લાનડ, રિપોર્ટ અને વિઝિબિલિટી. ધ કમાન્ડર ખાલી જગ્યા ધ મિશન, તો કમાન્ડર પ્લાનડ ધ મિશન ઓન ધ બેઝિસ ઓફ ધ વેધર. પછી છે ખાલી જગ્યા વેધર રિપોર્ટ. He knew that there would be a poor ખાલી જગ્યા, તો poor visibility because of clouds, વાદળના હોવાના કારણે વ્યવસ્થિત દેખાશે નહીં એવી એને ખબર હતી. આગળ છે ચોથો પ્રશ્ન, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, વાક્ય સાથે જે છે યોગ્ય લેંગ્વેજ ફંક્શન્સ જોડવાના છે. તો લેંગ્વેજ ફંક્શન્સ પહેલા જોઈ શકો છો. જ્યારે પણ જોડકો આવે પાર્ટ એ સાથે બી નહીં, પહેલા બી ને જોવાનું પછી એને જોવાનું. પાર્ટ બી કહે છે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, એટલે કે અંતર વિશે પ્રશ્ન પૂછવો હોવો જોઈએ, હાઉ ફાર હોવું જોઈએ. આસ્કિંગ અબાઉટ નંબર એટલે આવે હાઉ મેની વડે સવાલ.
આસ્કિંગ અબાઉટ ટાઈમ એટલે કે સમય વડે સવાલ છે, અને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે કે જથ્થા વિશે સવાલ છે. તો પહેલું, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, ગ્લાસમાં કેટલું પાણી છે, તો ક્વોન્ટિટી આવશે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. હાઉ લોંગ વિલ યુ પ્લે, કેટલો સમય રમીશું, સમય વિશે વાત કરીએ છીએ, આસ્કિંગ અબાઉટ ટાઈમ આવશે. અને હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન કેટલું દૂર, તો એ અંતર છે, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ આવશે જવાબ. રેડી? ચલો આગળ વધીએ. ઓપ્શન આપ્યા છે, આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે સંખ્યા, હાઉ મેની. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે કે જથ્થો, હાઉ મચ આવશે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ એટલે કે હાઉ ફાર અંતર આવશે. અને આસ્કિંગ અબાઉટ ટાઈમ એટલે કે સમય આવશે. તો પહેલું છે, હાઉ ફાર ઇઝ યોર હાઉસ, તારું ઘર કેટલું દૂર, તો આવશે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. પછી છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે, સંખ્યા પૂછી છે, આસ્કિંગ અબાઉટ નંબર. હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન ભરૂચ, કે તમે ભરૂચમાં કેટલો સમય રોકાણા, હાઉ લોંગ સમય પૂછ્યો છે એટલે આવશે આસ્કિંગ અબાઉટ ટાઈમ. ઓકે, ચાલો આગળ વધીશું. ત્રીજું જોડકું, આસ્કિંગ અબાઉટ પ્લેસ એટલે થાય જગ્યા વિશે સવાલ, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ એટલે કે અંતર વિશે સવાલ, આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે સંખ્યા વિશે સવાલ, અને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે કે જથ્થા વિશે સવાલ. પેલું છે, હાઉ મેની પાણીપુરીઝ વિલ યુ ઈટ, કેટલી પાણીપુરી ખાઈ જાશો, સંખ્યા પૂછી છે એટલે આવશે આસ્કિંગ અબાઉટ નંબર, હાઉ મેની છે ને. પછી હાઉ મચ બટર ડુ યુ વોન્ટ, હાઉ મચ બટર કેટલું માખણ જોઈએ, જથ્થો છે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. પછી વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો, જગ્યા છે, આસ્કિંગ અબાઉટ ધ પ્લેસ. સિમ્પલ. આગળ વધીએ. પાંચમું કહે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, કે યોગ્ય વિકલ્પો પસંદ કરીને અધૂરું વાક્ય પૂર્ણ કરો. તમારે ફંક્શન્સને ખાસ ધ્યાનમાં રાખવાના છે. હાલો, પહેલું ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ડીડ યુ સ્ટે વિથ યોર અંકલ, આસ્કિંગ અબાઉટ ટાઈમ, ટાઈમ વિશે સવાલ છે તો શું આવે, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ લોંગ. સવાલ છે સમયનો, જવાબ આવશે હાઉ લોંગ. રેડી? પછી બીજું, ખાલી જગ્યા ઇન યોર બેગ, આસ્કિંગ અબાઉટ નંબર, નંબર એટલે કે સંખ્યા, તમારા બેગમાં ખાલી જગ્યા, નંબર સંખ્યા, સંખ્યા એટલે આવે હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર બેગ. રેડી? ત્યારબાદ છે, ખાલી જગ્યા ઇઝ ધ પોસ્ટ ઓફિસ ફ્રોમ ધ સ્ટેશન, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતર થાય, અંતર એટલે આવે હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ. ત્યારબાદ ચોથું છે, ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક એવરી ડે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી વિશે સવાલ હોય, હાઉ મચ આવશે, છે હાઉ મચ, યસ, હાઉ મચ કપ્સ ઓફ ટી, હાઉ મચ કપ્સ ઓફ ટી ડુ યુ ડ્રિંક એવરી ડે. છઠ્ઠું છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ ધ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ, વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પણ આપણે ફંક્શન્સને ધ્યાનમાં રાખવાના છે. તો ચાલો કરીએ. શોપકીપર કસ્ટમર, શોપકીપર કહે છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, કે ક્વોન્ટિટીનો સવાલ પૂછે છે. કસ્ટમર કહે છે, ઓહ ઓનલી અ કિલોગ્રામ પ્લીઝ, ક્વોન્ટિટીનો સવાલ પૂછ્યો, આવશે હાઉ મચ ઘી ડુ યુ વોન્ટ, કેટલું ઘી તમારે જોઈએ. ત્યારબાદ બીજું છે, રાહુલ કહે છે કંઈક, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ વિશે પૂછે છે, અંતર વિશે પૂછે છે, આવશે હાઉ ફાર, તો જવાબ આવશે હાઉ ફાર ઇઝ ધ યુનિવર્સિટી ફ્રોમ ધ ટાઉન હોલ, કે યુનિવર્સિટી થી ટાઉન હોલ કેટલું દૂર થાય. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજું છે, ફાધર પૂછે છે આસ્કિંગ અબાઉટ ટાઈમ, સમય પૂછે છે. સન કહે છે, આઈ સ્ટડીડ ફોર 2 hours, હું 2 કલાક ભણ્યું, તો આવશે જવાબ હું હાઉ લોંગ ડીડ યુ સ્ટડી, તમે કેટલો સમય જે છે ભણ્યા હતા. ઓકે, ચલો આગળ છે સાતમું, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર, WH ક્વેશ્ચન્સ છે. અત્યાર સુધી સવાલના જવાબ પૂછ્યા, હવે આપવાના છે જવાબના સવાલ. તો પહેલું, મયુર વેટ્સ 58 કિલોસ. ઓપ્શન છે, હાઉ મેની ડઝ મયુર વેટ, હાઉ મચ ડઝ મયુર વેટ, હાઉ લોંગ ડઝ મયુર વેટ, હાઉ ડઝ મયુર વેટ. જવાબ આવશે શું, હાઉ મચ ડઝ મયુર વેટ. પછી છે બીજું, હર્ષ હેઝ બીન સ્ટેન્ડિંગ ફોર 20 મિનિટ્સ, કે હર્ષ 20 મિનિટ્સથી 20 મિનિટથી ઊભો હતો. સમયગાળો આપેલો છે, સમયગાળો, હાઉ હેઝ, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, તો આવશે હાઉ લોંગ, સમયગાળો આપેલો છે, હાઉ લોંગ હેઝ હર્ષ બીન સ્ટેન્ડિંગ. ત્યારબાદ છે, ધ પ્રિન્સિપલ હેલ્ડ ધ મીટિંગ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ, પ્રિન્સિપલે મીટિંગ રાખી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે. કારણ નીચે અંડરલાઈન છે એટલે વાય વડે સવાલ આવશે, હાઉ, વાય, વેન, વેર. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. વાય ડીડ પ્રિન્સિપલ હોલ્ડ અ મીટિંગ, પ્રિન્સિપલે શા માટે મીટિંગ રાખી. ચોથું છે, કોમલ સ્ટેડ એટ હોસ્ટેલ ઇન 1988,
હોસ્ટેલ જગ્યા, જગ્યા એટલે આવે શું? વેર, પણ આ નથી. હાઉ હેઝ, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, તો જવાબ આવશે શું? હાઉ હેઝ હર્ષ બીન સ્ટેન્ડિંગ, કે હર્ષ ત્યાં કેવી રીતે રોકાણો હતો? કેવી રીતે રોકાણો હતો? હોસ્ટેલમાં રોકાણો હતો. રેડી? ચલો પાંચમું છે, ધ પોસ્ટ ઓફિસ ઇઝ 3 કિલોમીટર ફ્રોમ ધ સ્કૂલ. 3 કિલોમીટર અંતર આપેલું છે. જ્યારે અંતર આપેલું હોય ત્યારે આવે હાઉ ફાર. શું આવે? હાઉ ફાર. યસ, ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ ફ્રોમ ધ સ્કૂલ. ચલો આગળ વધીએ. કે છે રીરાઇટ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અને એને ફરીવાર લખવાનું છે. તો ચાલો. ઓહો, તો ધીઝ આર્મી ખાલી જગ્યા, ધીઝ આર્મી મેન, આર્મી મેન જ આવે, પણ આવશે MEN, કારણ કે બહુવચન છે ને. આર ઓન ધ સિક્રેટ મિશન, જો અહીંયાથી ખબર પડી જાય બહુવચન છે. આર ઓન ધ સિક્રેટ મિશન. ઇટ લુક્સ ક્વાઇટ ખાલી જગ્યા, લુક્સ ક્રિયાપદ આવી ગયું. ક્રિયાપદ પછી આવે ક્રિયા વિશેષણ. ઇટ લુક્સ ક્વાઇટ રિસ્કી આવશે. બટ they are sure to ખાલી જગ્યા ટુ પછી ફરજિયાત શું આવે? આવે V1 ક્રિયાપદનું મૂળ રૂપ. સક્સીડ, સક્સેસ, સક્સેસફુલ આવશે સક્સેસ. ટુ સક્સીડ એકચ્યુઅલી. ત્યારબાદ ઓકે, ધ ખાલી જગ્યા સ્માર્ટ, સ્માર્ટનેસ અને સ્માર્ટલી. તો ધ સ્માર્ટલી ડ્રેસ્ડ મેન, આર્મી મેન વિલ ડ્રાઈવ ખાલી જગ્યા ખાલી બાઇક્સ. તો ગાડી ચલાવશે અમારી, તેમની, મારી. ગાડી ચલાવવાના છે પણ કોની? મેન બહુવચનમાં છે. અમારી, તેમની કે મારી? તો ભાઈ તેમની ગાડી ચલાવે ને. ધેર બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ. ધે પ્રેક્ટિસ ખાલી જગ્યા, પ્રેક્ટિસ ક્રિયાપદ પછી આવે ક્રિયા વિશેષણ એટલે આવશે રેગ્યુલરલી. ધે પ્રેક્ટિસ રેગ્યુલરલી ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી. ત્યારબાદ છે ચાલો ખાલી જગ્યા ઇઝ યોર ઓફિસ ફ્રોમ માય સ્કૂલ. મારી ઓફિસ થી તારી સ્કૂલ કેટલી દૂર? કેટલી દૂર એટલે આવે હાઉ ફાર. ખાલી જગ્યા વિલ યુ કમ ટુ મીટ માય ટીચર. તો ભાઈ મારા શિક્ષકને મળવા આવીશ. ક્યારે? ક્યારે એટલે આવે વેન, સમય પૂછે છે ને. ખાલી જગ્યા શુડ આઈ વેઇટ ફોર યુ, તો આવશે વેર. ક્યાં? whom should I wait for you? આમાં વેર આવશે એકચ્યુઅલી, વેર, કે મારે તારી ક્યાં વાટ જોવાની છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધીએ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને નીચેની PDF અને PPT મળી શકે એમ છે. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા IMP પેપર, આ બધાના સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની PDF જોતી હોય તો પણ તમને મળી જશે. PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વોટ્સએપ પર PDF જોતી છે તોય મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમારે એપ્લિકેશન પર PDF જોતી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને PDF મળવા પાત્ર છે. ચાલો આગળ વધીએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટામાંથી સવાલ જવાબ. સૌથી પહેલા ડેટા જોઈ લેવાના. ટ્રેન નંબર છે, નામ છે, આવવાનો સમય, ઉપડવાનો સમય અને પ્લેટફોર્મ નંબર. હાલો, ટ્રેન નંબર 9032 કચ્છ એક્સપ્રેસ 7:04 આવશે, 7:15 જતી રહેશે, પ્લેટફોર્મ નંબર 2. 4874 જોધપુર એક્સપ્રેસ 4:45 આવશે, 5 વાગે જતી રહેશે, 6 પ્લેટફોર્મ નંબર. 1299 વેરાવળ એક્સપ્રેસ 4:20 આવશે, 4:30 ઉપડશે, 3 નંબરનો પ્લેટફોર્મ છે. અને 3990 કર્ણાવતી એક્સપ્રેસ 5:45 આવશે, 5:55 જતી રહેશે અને પ્લેટફોર્મ નંબર 1. પહેલો સવાલ, વિચ ટ્રેન અરાઇવ્સ એટ 4:54, કે 4:45 કઈ ટ્રેન આવે છે? કઈ આવે? જો તો જોધપુર એક્સપ્રેસ. જોધપુર એક્સપ્રેસ ટ્રેન અરાઇવ્સ એટ 4:45. પછી છે ઓન વિચ પ્લેટફોર્મ વિલ ધ કચ્છ એક્સપ્રેસ અરાઇવ. કચ્છ એક્સપ્રેસ કયા પ્લેટફોર્મ પર આવશે? કચ્છ એક્સપ્રેસ આવશે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. લખીશું The Kutch Express will arrive on platform number 2. આગળ વધીએ. How long does the Verawal Express hold? ચાલો સવાલ સમજો. How long એટલે કે કેટલા સમય માટે વેરાવળ એક્સપ્રેસ હોલ્ડ, કેટલા સમય માટે વેરાવળ એક્સપ્રેસ ઊભી રહેશે. જો વેરાવળ એક્સપ્રેસ છે, 4:20 આવી, 4:30 ગઈ, 10 મિનિટ ઊભી રહી, હા કે ના? તો લખીશું the વેરાવળ એક્સપ્રેસ holds for 10 minutes, 10 મિનિટ, 4:20 થી 4:30, from 4:20 to 4:30. રેડી? પછી
ધ ટ્રેન નંબર 3900 ઇઝ ધ ટ્રેન નંબર 3900 શું છે? એ નામ છે શું? કર્ણાવતી એક્સપ્રેસ. બરોબર. પાંચમું, વિચ ટ્રેન હોલ્ડ્સ ફોર 15 મિનિટ્સ, કે કઈ ટ્રેન 15 મિનિટનો હોલ્ટ લે છે? ચાલો જોઈએ. 15 મિનિટનો હોલ્ટ કઈ ટ્રેન લે છે? તો આ લાગે છે જો ને 4:45 આવે છે ને 5 વાગે ઉપડે છે, તો જોધપુર એક્સપ્રેસ જે છે એ 15 મિનિટનો હોલ્ટ લે છે. રાઈટ? ઓકે, તો લખીશું જવાબ શું? ધ કચ્છ એક્સપ્રેસ હોલ્ડ્સ ફોર 15 મિનિટ્સ. ને કચ્છની આવે શું આવશે? જોધપુર આવશે. રેડી? ચાલો આગળ વધીએ. ફ્રોમ 15 મિનિટ્સ છે એની જગ્યાએ શું આવશે? તો આપણે ચેક કરીએ. 4:45 to 5. યસ. તો આવશે 4:45 to 5. રેડી? આ જગ્યાએ જ આવશે ફ્રોમ. જોધપુર એક્સપ્રેસ જે છે 4:45 આવે છે ને 5 વાગે જતી રહી છે. રેડી? ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો ચાલો, સરસ મજાનું ચિત્ર આપ્યું છે. માર્કેટનું ચિત્ર છે, જો છે ને? યસ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. સૌથી પહેલા તો માર્કેટનું ચિત્ર છે. There are clothes shops, fruit stores and a medical store in the market. The hawkers are standing with their carts. કે જે ફેરિયાઓ છે પોતાની લારી સાથે ઊભા છે. A hawker is selling toys. એક ફેરિયો જો રમકડા વેચી રહ્યો છે. He has a toy train, a ball, a car, a doll and many other toys. એની પાસે જેટલા પણ રમકડા છે બધા વર્ણવી દીધા. The traffic policeman is standing and controlling the traffic. ટ્રાફિક પોલીસમેન જે છે એ ટ્રાફિકમાં ઊભા છે, કંટ્રોલ કરે છે ટ્રાફિકને. A few cows are standing in the middle. Few cows are standing in the middle of the road. Beggars are begging for alms. કે ભિખારીઓ જે છે ભીખ માંગી રહ્યા છે. And there is a clock tower in the market. માર્કેટમાં ક્લોક ટાવર પણ દેખાય છે. હજી વધારે લખવું હોય તો પણ લખી શકો છો કે ભાઈ I can see many advertisement boards in the market. There are some houses are on the shops. ઘણા બધા ઘર પણ જે છે માર્કેટની ઉપર, ઘરની દુકાનની ઉપર મને હોય એવું દેખાય છે. આવી રીતે તમારે એક્સ્ટ્રા સેન્ટેન્સીસ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. ચલો આગળ વધીએ. કહે છે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 100 વર્ડ્સ ઓન માય ફેવરિટ ટીચર. માય ફેવરિટ ટીચર ઉપર નિબંધ લખવાનો છે. ઓકે, તો ચાલો લખી નાખીએ. માય ફેવરિટ ટીચર ઇઝ મિસ્ટર દવે. મિસ્ટર દવે ભણાવે શું? ઇંગ્લિશ. મિસ્ટર દવે ટીચર્સ અસ ઇંગ્લિશ. મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 years old. લગભગ 35 વર્ષના છે. ઇઝ નોટ વેરી ટોલ મેન. બહુ ઊંચા નથી. બટ લુક્સ વેરી સ્માર્ટ. પણ બહુ સ્માર્ટ દેખાય છે. ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ્ડ. હંમેશા વ્યવસ્થિત કપડાં હોય છે એના. ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચીયરફુલ. હંમેશા હસતા હોય છે, હંમેશા ચીયરફુલ હોય છે. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ. બધા સાથે સ્વીટલી, પ્રેમથી વાત કરે છે. મિસ્ટર દવે હેઝ અ ગુડ મેથડ ઓફ ટીચિંગ. ભણાવવાની પદ્ધતિ બહુ સારી છે. હી મેક્સ ઇંગ્લિશ ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. ઇંગ્લિશને બહુ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. હી ગીવ્સ પર્સનલ અટેન્શન ટુ એવરી સ્ટુડન્ટ. બધા વિદ્યાર્થીને પર્સનલ અટેન્શન આપે છે. હી ડઝ નોટ ગેટ એંગ્રી ઇફ સ્ટુડન્ટ આસ્ક હિમ અ ક્વેશ્ચન્સ. જો વિદ્યાર્થી સવાલ પૂછે તો મિસ્ટર દવે ગુસ્સે થતા નથી ડ્યુરિંગ ધ લેસન, એના પાઠ દરમિયાન. પછી મિસ્ટર દવે વોન્ટ્સ અસ ટુ માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. કે મિસ્ટર દવેની ઈચ્છા છે કે અમે ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટર બની જઈએ. સમટાઈમ્સ હી ટેલ્સ અસ સ્ટોરીઝ એન્ડ જોક્સ. ઘણીવાર અમને વાર્તા અને જોક્સ કહે, બટ સેમ ટાઈમ મિસ્ટર દવે ઇઝ અ સ્ટ્રિક્ટ ટીચર. બહુ કડક શિક્ષક છે. હી બિલીવ્સ ઇન ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. શિસ્તતા અને સખત મહેનતમાં માનવાવાળા વ્યક્તિ છે. હી ડઝ નોટ એક્સક્યુઝ એની સ્ટુડન્ટ. કોઈ પણ વિદ્યાર્થીનું બહાનું ચલાવતા નથી. કે જે એવું નેગ્લેક્ટ હિઝ સ્ટડીઝ, પોતાનું ભણવાનું બગાડતો હોય, પોતાનું ભણવાના સાથે દૂર રહેતો હોય, એન્ડ હોમવર્ક એનાથી દૂર રહેતો હોય, એનું કોઈ પણ બહાનું ચલાવી લેતા નથી. મિસ્ટર દવે ઇઝ અવર ફ્રેન્ડ. અમારા ફ્રેન્ડ છે. ફિલોસોફર અમારા તર્કશાસ્ત્રી છે. ગાઈડ અમારા માર્ગદર્શક છે. હી ઇઝ લવ્ડ એન્ડ રિસ્પેક્ટેડ બાય ઓલ. એને બધા દ્વારા પ્રેમ આપવામાં આવે છે. ચલો, સરસ મજાનો નિબંધ આપણે લખી નાખ્યો. આગળ છે દિવ્યા પાંડ્યા ઈમેલ લખે છે એના ફ્રેન્ડ પૂજાને ઇન્વાઇટ કરે છે શેમાં? પાર્ટીમાં. ચાલો, પૂજાની ઈમેલ આઈડી આપણને આપી છે. ઓકે, ઇન્વિટેશન છે. લખીશું ડિયર પૂજા, I am writing this email to inform you that we have shifted to new house. નવા ઘરમાં અમે શિફ્ટ થઈ ગયા છીએ. We will be having a small puja at our new house. નવા ઘરે એક નાની એવી પૂજા રાખીશું.
25 ઓગસ્ટ 2019 ના રોજ 5 વાગે તારે આવવાનું છે. આઈ ઇન્વાઇટ યુ ટુ જોઈન અસ ફોર ધ પૂજા એન્ડ પાર્ટી. તું પૂજામાં અને પછી પાર્ટીમાં જોડા એવી અમારી ઈચ્છા છે. ધેર આફ્ટર પાર્ટી એટલે પૂજા એન્ડ પાર્ટી, ધેર આફ્ટર પૂજા પછી પાર્ટી છે. આઈ વિલ ગ્લેડ યુ ટુ હેવ યુ ટુ શેર અવર જોય. તું અહીંયા આવીશ અને અમારી સાથે અમારી ખુશીમાં સામેલ થઈશ. અમને બહુ મજા આવશે. પ્લીઝ ડુ કમ, પ્લીઝ આવજે. યોર લવિંગ ફ્રેન્ડ. લખનારું નામ છે દિવ્યા, તો દિવ્યા નીચે લખી નાખ્યું. ઓકે, ચલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો હવે તમારા અંગ્રેજી બોલવાના ટેન્શનને ખતમ કરવાનું છે. જી હા, અંગ્રેજી બોલવાનું ટેન્શન થશે ખતમ. કેમ? કારણ કે તમારા માટે તૈયાર છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. મળે છે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળે છે સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ અને 8000થી પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું કે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. 18 મહિનાની વેલિડિટી. હા, 18 મહિના, 1499 ભરીને તમે 18 મહિના ભણી શકશો. વધારે માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરો અને આજે જ તમારા અંગ્રેજી બોલવાના ડરને કરો ખતમ. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 8. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.